હલો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આપણે સમજવાના છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આરએચ ફેક્ટર શું છે. આરએચ આ હોય શું? આરએચ રુધિર જૂથની અંદર આપણે સમજ્યા કે એબીઓ ગ્રુપ પણ આવે અને આરએચ ગ્રુપ પણ આવે. આ આરએચ ગ્રુપ છે શું? જો તમે હંમેશા સાંભળ્યું હશે કે ભાઈ ફલાણાનું બ્લડ ગ્રુપ જે છે એ પોઝિટિવ છે, એ નેગેટિવ. આ નેગેટિવ અને પોઝિટિવ જે છે ને, પ્લસ અને માઇનસ સાઇન, આ આવ્યું ક્યાંથી? એ આરએચ પરથી આવ્યું. આ આરએચ શું હોય અમને એ પણ ખબર પડી ગઈ આર્યનભાઈ કે ચલો આ આરબીસી છે તો આરબીસી ઉપર આવા એન્ટીજન હોય તો એ કહેવાય એ ગ્રુપવાળું બ્લડ ગ્રુપ, બરાબર છે. ચલો બી જેવા આવા તીર જેવા છે તો એનો મતલબ કે એના પર બી એન્ટીજન આવે છે આરબીસી પર, તો બી કહી દીધું. જો બંને સાથે હોય તો એ બી કહી દીધું, કંઈ ના હોય તો ઓ કહી દીધું. આ બધું આવડી ગયું. પણ આ આરએચ હવે નવું ક્યાંથી આવ્યું? આરએચનો મતલબ છે કે તમારા આરબીસી પર આ તો હોય જ, આ હોય કે ના હોય એનાથી અલગ વસ્તુ છે. એ હોય તો એ, બી હોય તો બી, બરાબર. બંને સાથે હોય તો એ બી એન્ટીજન, બરાબર. એ બી બંને એન્ટીજન સાથે હોય તો એ બી ગ્રુપ, અને કંઈ ના હોય તો ઓ ગ્રુપ. એ તો ખબર પડી ગઈ. પણ આ પ્લસ માઇનસ ક્યાંથી ખબર પડે? પ્લસ માઇનસ માટે અલગથી જોવાનું, થોડું હજુ જોઈએ ને આપણે ધ્યાનથી તો તમને આવું ગોળ ગોળ કંઈક દેખાય આરબીસી પર જ. આને કહેવાય આરએચ ફેક્ટર. આ આરએચ ફેક્ટર જે છે એ જો હાજર હોય તો એને કહેવામાં આવે છે પોઝિટિવ, અને જો ના હોય તો નેગેટિવ. આરએચ પોઝિટિવ અથવા આરએચ નેગેટિવ. આ નેગેટિવ પોઝિટિવ આના પરથી આવ્યું? જી હા. તમે નથી કહેતા કે કોઈ એ પોઝિટિવ છે, એ પોઝિટિવનો મતલબ શું છે? એની પર, એના આરબીસી પર આવા એ એન્ટીજન તો છે જ, પ્લસ એની પર આરએચના આવા ફેક્ટર્સ પણ છે. એનો મતલબ છે કે આ જે છે એ પોઝિટિવ થઈ ગયું. ખબર પડી તમને? ચલો, પોઝિટિવ નેગેટિવ વસ્તુ ખબર પડી. ચલો હવે આરએચ આના પર એક બહુ મસ્ત કોન્સેપ્ટ પૂછાય છે વર્ષોથી કે જે સ્ત્રી છે એ આરએચ નેગેટિવ હતી ને એને કંઈક ગર્ભ ધારણ કર્યો, આરએચ પોઝિટિવ, આવું કંઈક પૂછાય છે. વારી ઘડી એની અંદરથી એમસીક્યુ પણ આવતા હોય છે. આ શું છે હું તમને સમજાવું. જો પહેલાં આટલી ખબર હોવી જોઈએ કે આવું કંઈક આવા ફેક્ટર્સ દેખાય ને તો એને કહેવામાં આવે છે આરએચ. આરએચ પોઝિટિવ. જો નથી દેખાતા તો આરએચ નેગેટિવ છે. આટલું ખબર પડી ગઈ તમને? જી હા. હવે આનું શું રેશિયો શું છે? તો 80% લોકો, આપણા અંદરથી 80% લોકોની અંદર આવું હોય છે, પોઝિટિવ હોય છે, બરાબર. બીજા 20% લોકો જે છે જે નેગેટિવ હોય છે. ખ્યાલ આવ્યો? તો બને ત્યાં સુધી કદાચ તમે અને હું, આપણે બધા આરએચ પોઝિટિવ છે, ખબર પડી? જેમ કે હું બી પોઝિટિવ, મારું બ્લડ ગ્રુપ છે, તો એનો મતલબ શું થયો કે મારા જે આરબીસી છે એના પર આવા બીના તો એન્ટીજન છે જ, એની સાથે સાથે આવા ફેક્ટર્સ પણ આવેલા છે. ઓકે, સમજો કે કોઈ બી નેગેટિવ છે તો એનો મતલબ શું છે કે બી વાળા તો એન્ટીજન છે, સાથે સાથે આવા કંઈ ફેક્ટર આવેલા જ નથી એના પર. ઓકે, તો પોઝિટિવ નેગેટિવનો ડિફરન્સ ખબર પડી ગઈ તમને. બીજું આમાં સમજવાનું શું છે? આરએચ ગ્રુપિંગ, આ શબ્દ ક્યાંથી આવ્યો, આ કોને શોધ્યું, શું છે? તો જ્યારે આપણે આરએચ એન્ટીજનની વાત કરીએ, આરએચ ફેક્ટરની વાત કરીએ, આ સૌથી પહેલાં વાંદરાઓની અંદર જોવા મળ્યું હતું, બરાબર. તમે જોશો તો અહીંયા લખ્યું છે કે 80%થી વધારે મનુષ્ય જે છે એ આરએચ પોઝિટિવ હોય છે. એની સપાટી, આરબીસીની સપાટી પર આવા ફેક્ટર્સ આવેલા હોય છે. જ્યારે તમે કહેશો કે આ 20% જે છે કે જેની ઉપર આવા નથી હોતા, તો એને આરએચ નેગેટિવ કહેવામાં આવે છે. ચલો, રેસસ વાંદરા જે છે એની અંદર આ એન્ટીજન હાજર હતો. હવે આપણને ખબર પડી કે આ રીતે સાલ તો મને એક્ઝેક્ટલી યાદ નથી, જ્યારે ગુજરાત બોર્ડની જે જૂની બુક આવતી, બરાબર છે, 2018 આસપાસની વાત કરું છું, ત્યારે બહુ મસ્ત આ કોન્સેપ્ટ એકદમ જોરદાર રીતે આપેલો છે, બરાબર. જો ગુજરાત બોર્ડની જૂની બુક જે છે એ કોઈ જોડે હોય તો જોઈ શકે છે, પણ જોવાની કોઈ જરૂર નથી, હું સમજાવી દઉં છું. પણ આ એ બહુ મસ્ત બુક હતી, જે પણ કોઈની જોડે જૂની બુકો પડી હોય તો. ચલો, એમાંથી વાંચતા નહીં, નીટ માટે નથી, નીટ માટે એનસીઆરટી જ છે. ખાલી તમારે એક્સ્ટ્રા નોલેજ જોઈએ છે. મને નથી લાગતું કોઈને જોઈતું હોય. ચલો, હવે આરએચ પોઝિટિવ, આરએચ નેગેટિવ ખબર પડી ગઈ. રેસસ વાંદરા જે છે એની અંદર આ પહેલી વાર જોવામાં આવ્યું હતું આ એન્ટીજન, એટલે એને આપણે નામ આપી દીધું છે આરએચ. હવે નામ કઈ રીતે આપવું એ ખબર પડી ગઈ, પોઝિટિવ નેગેટિવ બધી ખબર પડી ગઈ. એક કિસ્સો આપેલો છે આની અંદર કે સમજો કે હું તમને શીખવાડું કે માતા છે કે જે નેગેટિવ છે, કે એની ઉપર આવા કોઈ ફેક્ટર બેક્ટર આવેલા નથી, એટલે આ સમજો કે આ માતા છે, બરાબર, એ આરએચ નેગેટિવ છે. ઓકે. અને જે પિતા છે એ આરએચ પોઝિટિવ છે. ઓકે, આટલું ખબર પડી. હવે આરએચ પિતા જે છે, આરએચ પોઝિટિવવાળા પિતા છે, એમનું બાળક માતાના પેટમાં છે. ઓકે, જોઈ લીધું, આપણે સમજી ગયા. તો એનો મતલબ એ છે કે માતા નેગેટિવ છે અને જે બાળક જે છે એ પોઝિટિવ વાળું છે, કારણ કે પપ્પા પોઝિટિવ હતા. ઓકે, સમજી ગયા. આટલું તો ખબર પડી એમને. આટલું ખબર પડી કે નહીં કે માતા જે છે એ નેગેટિવ છે અને પિતા જે છે પોઝિટિવ હતા, બરાબર. પિતા પોઝિટિવ હતા એટલે જે ગર્ભ ધારણ થયું, પહેલી પ્રેગ્નન્સી છે, સમજો પહેલી વાર, બરાબર, નવું કપલ છે કે જેના જે માતા જે છે એ નેગેટિવ છે અને પિતા જે છે પોઝિટિવ છે, તો પોઝિટિવ પિતાનું પોઝિટિવ બાળક આ પેટમાં, એટલે કે એના ગર્ભાશયની અંદર ગર્ભ ધારણ થઈ ગયું છે. આટલું ખબર પડી આપણને. હવે આ જે બાળક છે એની અંદર તમને શું લાગે છે? આરએચ પોઝિટિવ રહેવાના ફેક્ટર્સ? જી હા, એના આરબીસી પર આરએચ પોઝિટિવ ફેક્ટર રહેવાના, બરાબર. માતામાં નેગેટિવ રહેવાના, આટલી ખબર પડી.
પહેલી પ્રેગ્નન્સી હોય ને એટલે ધ્યાન રાખવાનું કે બાળકનું જે બ્લડ છે અને મમ્મીનું બ્લડ છે બધું અલગ અલગ રહે. કેમ એવું કેવી રીતે હોય? જરાયુ આવે. તમે જ્યારે પ્રજનનવાળું ચેપ્ટર સમજશો ને ત્યારે તમને ખબર પડશે કે જરાયુ શું છે, તો એના દ્વારા અલગ અલગ રહેશે. તમને એ પણ ખબર પડી ગઈ. ચલો, તો બ્લડ મિક્સ નહીં થાય. આ મમ્મીનું જે RH નેગેટિવ વાળું એ મમ્મી જોડે રહેશે, બરાબર. બાળકનું જે RH પોઝિટિવ વાળું છે એ બાળક જોડે રહેશે, બધું બરાબર. પણ જ્યારે ડિલિવરી થશે ને 9th મંથ વખતે, 9મા મહિના વખતે, એટલે આ પોઝિટિવ વાળું બ્લડ થોડુંક મમ્મીના બ્લડના સંપર્કમાં આવશે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે, બરાબર. હવે મમ્મીના બ્લડમાં ગયું આ પોઝિટિવ વાળું, એટલે તમે સમજો કે પોઝિટિવ વાળા આવા એન્ટીજન, હવે મમ્મીને તો કેવું હતું, મમ્મીને આપણે હું જો દોરું આ RBC તો આવા સાદા હતા, એના પર કોઈ જાતના પેલા ફેક્ટર નહોતા RH વાળા. પણ હવે બાળકનો થોડા અંદર એક ફરતો જ્યારે આપણી પ્રેગ્નન્સી પૂરી થાય છે ત્યારે ડિલિવરી થાય છે ત્યારે એક બ્લડ થોડું સંપર્કમાં આવી ગયું મમ્મીના બ્લડના, અને એની ઉપર તો તમે જોયું કે આવા RH ફેક્ટર હતા. આ તો બાળક તો પોઝિટિવ હતું ને, તો RH ફેક્ટર એના બ્લડમાં RH પોઝિટિવ ફેક્ટર હતા. હવે તમે વિચાર કરો, જ્યારે આ જે છે આ પ્લસ વાળું પોઝિટિવ વાળું મમ્મીના બ્લડના સંપર્કમાં આવશે કે જે નેગેટિવ હતું, ત્યારે શું થશે? મમ્મીનું બ્લડ જે છે ને, મમ્મીનું જે બ્લડ હતું ને એની અંદર એન્ટીબોડી બનવા લાગશે. એન્ટીબોડી એટલે એક સૈનિક બનવા લાગ્યા. કેમ સૈનિક બનવા લાગ્યા? કે આ જે છે આ તો આપણા સાથે મેળ નથી ખાતું, આને મારી નાખો, આ ફરીથી આવું ના જોઈએ યાર, આ ક્યાંથી આવ્યું છે? આપણું બ્લડ, આપણું જે છે આપણું કહેવાય ને કે પ્રતિકારક, જે રોગ પ્રતિકારક શક્તિ માટે પ્રતિકારક તંત્ર, એ આવું બધું ના વિચારે કે આ બાળક આપણા જ બાળકનું. ના, આ આવ્યું કઈ રીતે આપણા બ્લડમાં યાર? સમજ્યા તમે? ઓકે. તો પછી એને મારી નાખવા માટે એન્ટીબોડી બનાવશે, સૈનિક બનાવશે. શું બનાવશે? સૈનિક, એન્ટીબોડી બનાવશે. અને હવે જે આ એન્ટીબોડી બની ભાઈ, હવે જે એન્ટીબોડી બનશે આને મારવા માટેની, બરાબર, એ આને મારી નાખશે, આને ખતમ કરી નાખશે. ઓકે. તો હવે તમને ખ્યાલ આવે, કોન્સેપ્ટ ખબર પડી શું છે? કદાચ કોઈ છોકરાને ના ખબર પડી તો એકવાર ફરીથી સમજાવી દઉં. મમ્મી જે છે એ RH નેગેટિવ છે. ઓકે, આટલું ખબર પડી ગઈ તમને. RH નેગેટિવ છે મમ્મી, એનો મતલબ એમ થયો કે મમ્મીના બ્લડમાં, બરાબર છે, મમ્મીની બ્લડની અંદર જે RBC હોય ને એની પર કોઈ જ જાતનો RH ફેક્ટર નથી. આટલું તો આવડી ગયું. ચલો, વાત પૂરી થઈ ગઈ. આપણે A છે, B છે એ બધા પર નથી જતા, આપણે ખાલી પોઝિટિવ છે કે નેગેટિવ જોઈએ. મમ્મી RH નેગેટિવ છે, એના પર કોઈ જાતનું RH કારક નથી. સમજી ગયા? હવે આપણે બાળકની વાત કરી. બાળક પોઝિટિવ છે, RH પોઝિટિવ, કેમ કે પપ્પા પોઝિટિવ હતા. આ એક કિસ્સો છે, બરાબર. બંને નેગેટિવ હોય, બંને પોઝિટિવ, તો કોઈ ટેન્શન જ નથી. આ તો મમ્મી નેગેટિવ છે અને પિતા જે છે એ પોઝિટિવ છે, તો બાળક પોઝિટિવ આવ્યું. ચલો, બાળક પોઝિટિવ આવ્યું, એનો મતલબ કે એના RBC પર, બાળકના RBC પર આવા RH કારક ગોળ આવેલા છે. જી હા. હવે આમ તો બંને અલગ હોય, જરાયુથી મમ્મીનું બ્લડ અલગ હોય, બાળકનું અલગ હોય, પણ જ્યારે પ્રેગ્નન્સી થાય ને, એટલે કે પ્રેગ્નન્સી ડિલિવરી થવાનો સમય આવે ત્યારે બ્લડ જે છે, સમજો કે એક્સિડન્ટ થોડુંક સંપર્કમાં આવી ગયું. હવે સંપર્કમાં આવ્યું એનો મતલબ કે આ જે છે એ જવાનું છે અહીંયા, આ જે છે અહીંયા જશે. ઓકે. હવે ચલો આપણે એને દોરીએ અહીંયા કે આ જે છે અહીંયા ગયું ભાઈ. હવે મમ્મીના સંપર્કમાં આવ્યું આવું બ્લડ કે જેના પર આવા RH આવેલા છે, તો મમ્મીનું જે રુધિર રસ છે એની અંદર, રુધિર રસ ખબર પડે ને જે 55% વાળો હતો, એની અંદર એન્ટીબોડી બનવા લાગે, સૈનિકો બનવા લાગે. સૈનિકો એવા કે જે આને ખતમ કરી નાખશે, એને કહેવાય એન્ટીબોડી. તો સમજો કે એવા એન્ટીબોડી બની ગયા, સમજો કે એન્ટીબોડી બની ગયા અને આને ખતમ કરી નાખ્યું. ચલો, પતી. હવે શું થશે? એકવાર ખબર પડી ગયા સૈનિકોને કે આવું કંઈ આવે ને તો આ રીતે મારવાનું, તો મમ્મીના બ્લડમાં આવી એક નહીં, આવી ઘણી બધી એન્ટીબોડી બની જશે. ઓકે, ખબર પડી. આ બ્લડને તો ખતમ કરી નાખ્યું જે નવું આવ્યું હતું, પણ એન્ટીબોડી બની જશે. હવે આ એન્ટીબોડી રહેશે મમ્મીની બ્લડની અંદર કે જો ફરીથી આવે ને તો આને હું મારી નાખું, ફરીથી આવે ને તો મારી નાખું. ફરીથી આવે નહીં, કારણ કે બાળક તો જન્મ થઈ ગયો, બાળક રિલીઝ થઈ ગયું છે, હવે કોઈ ટેન્શન નથી. પણ ફરીથી જ્યારે માતા જે છે ફરીથી પ્રેગ્નન્ટ થાય, જ્યારે બીજું બાળક આવવાનું હોય, હવે બીજું બાળક, ચલો બીજું પોઝિટિવ બાળકવાળું ગર્ભ ધારણ થયું, બરાબર છે. હવે યાદ રાખજો, હવે બીજી વખતમાં મમ્મી જોડે પહેલાં ફર્સ્ટ પ્રેગ્નન્સીવાળી આ એન્ટીબોડી હતી ને એ તો પડી જ હતી, એટલે બીજી વાર જ્યારે ગર્ભ ધારણ થાય ને એટલે એન્ટીબોડી ફટાફટ જઈ અને આને ખતમ કરી નાખીએ કે આ કંઈક આવ્યું. ખબર પડી? આ તો કે પેલું છે જે એક વખત વર્ષો પહેલાં આપણે એને માર્યું હતું. ઓકે. તો આ ગર્ભ જે છે ને એના RBCને તોડતું જશે અને એની અંદર, બાળકની અંદર એનિમિયા થાય, ગંભીર એનિમિયા એટલે બ્લડ લોસ થાય. હવે બાળક જે છે સર્વાઈવ ના પણ કરી શકે, બરાબર, તો મરી પણ શકે છે. જે ગર્ભ છે મરી પણ શકે છે મમ્મીના પેટની અંદર. તો ધ્યાન રાખજો, કેટલો મસ્ત કોન્સેપ્ટ હતો. ખબર પડી તમને? આ જે પહેલી વારની જે એન્ટીબોડી બની હતી ને વાલા,
પહેલી બારની જે એન્ટીબોડી બની હતી ને એ મમ્મીના અંદર રહી, જ્યારે બીજી વખત પ્રેગ્નન્સી ધારણ કરીને ત્યારે એ બાળકની અંદર પોઝિટિવ વાળું હતું ને મમ્મી તો નેગેટિવ હતી, પણ એન્ટીબોડી એની જોડે હતી કે આવું જો પોઝિટિવ આવે ને તો મારી નાખવાનું, તો એ જઈને મારી નાખશે, એટલે બાળકના આરબીસી ખતમ થઈ જશે, એટલે બાળક ગંભીર એનિમિયાથી જૂझતું હશે. બરાબર, આ એટલો મસ્ત કોન્સેપ્ટ હતો. આ બહુ મસ્ત રીતે ડ્રોઈંગથી મેં તમને સમજાવ્યું છે, પરફેક્ટ ખબર પડી ગઈ છે. બરાબર છે. ચલો હવે એકવાર થોડું સમજી લઈએ કે શું કહેવા માગે છે. તો અહીંયા એટલું કહેવામાં આવ્યું છે, હું વાંચી લઉં એટલે તમને કોઈ ભૂલ ન થાય. સમજો કે RH નેગેટિવ અને RH પોઝિટિવ રુધિરના સંપર્કમાં આવે તો RH એન્ટીજનની સામે ચોક્કસ એન્ટીબોડી ઉત્પન્ન થાય અને ખતમ કરી નાખે RH પોઝિટિવવાળાને. તેથી રુધિરાદાન એટલે જ્યારે તમે બ્લડની આપ લે કરતા હોય ત્યારે યાદ રાખવાનું કે સમજો કે આપણે એ પોઝિટિવની વાત કરીએ તો પોઝિટિવવાળો પોઝિટિવને આપે, નેગેટિવવાળો નેગેટિવને, પોઝિટિવવાળો એ નેગેટિવને ના આપી શકે. ખ્યાલ આવ્યો તમને? એટલે A છે, B છે, O છે, AB છે, આ તો જોવાનું જ, સાથે પોઝિટિવ કે નેગેટિવ એ પણ ચેક કરવાનું. ખબર પડી? નહીં તો આવું ઝઘડો થઈ જાય. ખ્યાલ આવે ને? ચલો હવે ધ્યાન રાખો, એક કિસ્સો બહુ સરસ રીતે આપેલો છે કે RH નેગેટિવ વાળી એક માતા છે અને RH પોઝિટિવ વાળો એક ગર્ભ એને ધારણ કર્યો છે. બરાબર છે. તો RH જે છે એ સંગતતાનો એક ખાસ કિસ્સો જોવા મળે છે. જેમ કે મેં તમને સમજાવ્યું કે ગર્ભની અંદર RH પોઝિટિવ એન્ટીજન હતો. બરાબર, પ્રથમ ગર્ભધારણ દરમિયાન, અને માતા જે છે RH નેગેટિવ રુધિર, શું કે ગર્ભધારણમાં માતાના RH નેગેટિવ રુધિરમાં જોવા મળતો નથી. એટલે જુઓ, માતાની અંદર RH નેગેટિવ હોવાથી કોઈ RH કારક હતો નહીં, અને બાળક આવ્યું એની અંદર RH કારક હતો. બરાબર છે, કારણ કે બાળક જે છે RH પોઝિટિવ હતું. આટલું તો આપણે સમજ્યા હતા. ચલો, બંને જરાયુથી અલગ હોવાથી કોઈ જાતનું બ્લડની આપલે થાય નહીં, એટલે કોઈ ટેન્શન નથી. પણ જ્યારે પ્રથમ જન્મ થાય ત્યારે RH પોઝિટિવ વાળું જે બાળક હતું એનું થોડું બ્લડ જે છે માતામાં આવી જાય. બરાબર, અને આના લીધે માતાની અંદર RH એન્ટીજન છે એની સામે એન્ટીબોડી બની જાય. બરાબર છે, એન્ટીબોડી બની ગઈ હતી. હવે આ જે એન્ટીબોડી બની હતી, બરાબર, એ હવે બીજું જ્યારે ગર્ભધારણ થાય ને ત્યારે એના પર અટેક કરશે અને બીજી વખતના ગર્ભધારણને ખતરો છે. બરાબર છે. તો આ જે છે એ બીજી વખતમાં ગર્ભધારણ દરમિયાન જે બાળક છે એના રક્તકણોનો નાશ થશે અને ગર્ભ જે છે એ ગર્ભ માટે આ ઘાતક હોઈ શકે છે. ગંભીર એનિમિયા થાય બાળકની અંદર, કારણ કે એનિમિયાનો મતલબ છે કે બ્લડ લોસ, એના આરબીસી ખતમ થઈ જાય. બરાબર છે, અને પીડિયા એટલે કે કમળો જે છે એવું થવા લાગે બાળકને. બરાબર, ગંભીર હાલત ખરાબ થઈ જાય છે. બીજું બાળક છે એની વાત છે. હા ભાઈ, ઓકે. અને આ જે સ્થિતિ છે આને ખાસ પૂછશે MCQમાં, આ વસ્તુ પૂછશે કે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ જે ગર્ભ છે, ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ છે, બરાબર, એ શું છે, એની અંદર શું હોય? તો તમારે લખવાનું કે એનો મતલબ છે કે એના આરબીસીનો નાશ થવા લાગે છે, એ ગંભીર એનિમિયા સાથે જૂझે છે, એને કમળો પીળ્યો, આવું બધું થાય છે. એનું રીઝન આખું મેં તમને સમજાવ્યું. બહુ જ મસ્ત રીતે કોન્સેપ્ટ હતો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હતો. બરાબર, MCQ આમાંથી પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. બરાબર, પણ પૂછાઈ શકે છે, પૂછાશે MCQ એકમાંથી જ. પેલું ખબર છે ECG છે, ECGનો એક ચાર્ટ છે, કર્ણક ક્ષેપક ક્ષેપક, બરાબર, સિસ્ટોલ સિસ્ટોલ ડાયસ્ટોલ. બરાબર, કર્ણક ક્ષેપક ક્ષેપક સિસ્ટોલ સિસ્ટોલ ડાયસ્ટોલ. આ જે છે આને તમે લખી દો એક બાજુ, આમાંથી MCQ આવશે, એના વગર પેપર જ ના હોય. એટલે કહું છું જે પેલા છેલ્લા 21 MCQ ના જે ટેસ્ટ આવશે એ સોલ્વ કરજો. એમાં ફિક્સ ટોપિક જ છે કે આમાંથી પૂછાય જ છે. જેમ કે હવે તમે ગમે તેટલી વાર આખું ચેપ્ટર વાંચશો પેલું બાયોલોજિકલ ક્લાસિફિકેશન, એમાં ફિક્સ બે ટોપિક છે જેમાંથી ક્વેશ્ચન આવે છે. 4 ક્વેશ્ચન એમાંથી પૂછાય, એમાં 2 તો ફિક્સ જ છે. ખબર પડી? તો એવા જે ટોપિક છે એ તમને ચુનિંદા 21 ટેસ્ટમાં મળશે. તો ભૂલ્યા વગર ટેસ્ટ આપવાનું બિલકુલ ચૂકતા નહીં. 21 થી 30 વાળા તો બિલકુલ નહીં. બરાબર છે. ચલો, આ સ્થિતિની અંદર એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહે છે. બરાબર, હવે આને કે ટાળવું હોય તો શું કરવાનું? આ તો હવે તો આવું કાંઈ અમને જોવા નથી મળ્યું, આ તો અમે પહેલી વાર જોયું. એનો મતલબ એ છે કે જ્યારે માતા પહેલી પ્રેગ્નન્સી પૂરી થઈ જાય, બાળકનો જન્મ થઈ જાય, પછી જે એન્ટીબોડી બની હોય ને એને મારી નાખવાની, દવા આપીને એને જો સારવાર આપવામાં આવે તો એન્ટીબોડી જતી રહે. એ જતી રહે તો પાછું કોઈ ટેન્શન નથી, બીજું ગર્ભ ધારણ કરી શકો. તો અત્યારે કેવી ટેકનોલોજી છે, પહેલું બાળક જન્મ લઈ લે એના પછી જે છે આવી એન્ટીબોડી બની હોય ને એને એક દવા આપીને એનું ટ્રીટમેન્ટ કરીને એને કાઢી નાખવામાં આવે છે. બરાબર છે, એટલે લખ્યું છે કે પ્રતિ RH એન્ટીબોડી, એટલે એન્ટીબોડીના વિરુદ્ધની વસ્તુ એને આપવાની. બરાબર છે, દવા કરવાની, એને ટ્રીટમેન્ટ કરવાની, એટલે એ આપીને આપણે આ ટાળી શકીએ છીએ. તો એટલું સિમ્પલ હતું, બહુ જ મસ્ત કોન્સેપ્ટ હતો, તમને ખ્યાલ આવી ગયો છે. હવે RH તો ખબર પડી ગયા. બ્લડ કોગ્યુલેશન શું છે? બરાબર છે, તો કોગ્યુલેશન ઓફ બ્લડ શું છે? કોગ્યુલેશન ઓફ બ્લડ એટલે તમારે સમજવાનું છે કે સમજો તમને કેમ વાગ્યું, તો વાગેલું આ બ્લડ આખો દિવસ ચાલુ ને ચાલુ કેમ નથી રહેતું? બરાબર, એ થોડું કંઈક કાળું કાળું થઈને ત્યાં બધું જામી જાય છે અને પછી બ્લડ આવતું બંધ થઈ જાય છે. આવું કેમ, કઈ રીતે થાય છે? આ ભગવાને એક સિસ્ટમ બનાવી છે કે આપણું બ્લડ આખો દિવસ વહી ના જાય. બરાબર છે, તો ત્યાં કેવું હોય, નાની જાળી બની જાય. જાળી એટલે શું? આવું હોય કંઈક, આવું બની જાય. તમે જોશો ને તો આવા તાંતણાઓ એક પછી એક આવા તાંતણાઓ આ બધા ભેગા બતાવ્યા છે, પણ આવા તાંતણાઓ ભેગા મળીને એક જાડું બનાવી દે. આ જે છે
એ તાંતણાને કહેવાય ફાઇબ્રિન. શું કહેવાય? ફાઇબ્રિન. શું કહેવાય? આને કહેવાય ફાઇબ્રિન. તો ફાઇબ્રિન ક્યાંથી બન્યું? આવું ફાઇબ્રિનોજન હોય એમાંથી આ ફાઇબ્રિન બને. આવું ફાઇબ્રિનોજન હોય એમાંથી આ ફાઇબ્રિન બને, આવું લાંબો તાંતણો. ઓકે, આવું કઈ રીતે બને? જો એક વસ્તુ છે, આરબીસી જતો રહે, એક આરબીસી, એમ કરીને બધું બ્લડ નીકળતું હોય. આને રોકવા માટે આપણે કંઈક જાળી જેવું તો બનાવવું પડશે, બરાબર છે. અહીંયા તમારે જાળી જેવી બનાવવાની રચના ભગવાને એવી ગોઠવી છે કે એક ફાઇબ્રિન નામનો એક નિષ્ક્રિય, ફાઇબ્રિનોજન નામનું એક જન આવ્યું ને પાછળ, નિષ્ક્રિય છે, જન એટલે નિષ્ક્રિય, એવું એક પ્રોટીન હોય. આ ફાઇબ્રિનોજન છે એને આપણે ફાઇબ્રિન બનાવવાનું છે. ફાઇબ્રિનનો મતલબ છે આવું તાંતણું બની જાય, આવા ગોળમાંથી, જન્મમાંથી બની જાય એક તાંતણું. આ તાંતણું જે એક લાંબી પટ્ટી જેવું બને એ કઈ રીતે બનાવવાનું એ શીખવાનું છે આપણે, બરાબર છે. બહુ ઇઝી છે. ઘણા શિક્ષકો આની અંદર 13 કારકો શીખવાડે છે. હું તમને કહીશ, આ 13 કારકો એક પણ યાદ રાખવાની જરૂર નથી, પૂછાતા જ નથી, બરાબર. ગોખવાની એટલે યાદ રાખવાની કે હું જે શીખવાડું છું એ શીખી લો, કોન્સેપ્ટ તમે શીખી લો, બરાબર છે, એનસીઆરટી. બીજું, એને ગોખવાની કોઈ જરૂર નથી, કારણ કે એ 13 કારકો એમબીબીએસમાં પણ પૂછતા નથી લોકો, બરાબર. હા, ખબર હોવી જોઈએ એમબીબીએસમાં, પણ એ પૂછતા તો નથી તમારા એમસીક્યુની અંદર કે તમારા એક્ઝામની અંદર, બરાબર છે. તો યાદ રાખજો, આ જે 13 કારકો છે એ તમારે એમબીબીએસમાં આવીને ભણવાના છે. અત્યારે જો ભૂલથી કોઈ લખ્યા હોય ને એનસીઆરટીમાં તો એને કાઢી નાખજો, એને કોઈ મતલબ જ નથી, બરાબર. બધા વારે ઘડીએ જે પહેલાં 2015 પહેલાંની જે વાતો છે ત્યારે બહુ પૂછાતા આ વસ્તુ ક્વેશ્ચન, એટલે લોકોએ શીખવાડેલા, પણ હજુ સુધી ટ્રેન્ડ ચાલે છે. 2019 પછીનો ટ્રેન્ડ બદલાયો છે. છેલ્લા 5-6 વર્ષના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવશે. ચલો, રુધિરની જમાવટ. રુધિરની જમાવટ એટલે બ્લડનું કોગ્યુલેશન. આની અંદર શું હોય? જો તમને એક વસ્તુ મેં શીખવાડી કે ફાઇબ્રિનોજન હતું, એની અંદરથી આપણે, હું તમને વિડીયો બતાવીશ, બહુ મજા આવશે. ફાઇબ્રિનોજન હતું, એમાંથી આપણે ફાઇબ્રિન બનાવવાનું હતું. ફાઇબ્રિનોજન એટલે શું? કે ફાઇબ્રિનોજન એટલે આવું કંઈક હતું, બરાબર છે. એની અંદરથી આપણે આવું તાંતણું બનાવવાનું છે, એટલે કે ફાઇબ્રિન, આમાંથી આપણે એક તાંતણું બનાવવાનું છે. આવું આ જે છે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવવું છે, એના માટે જરૂરી શું છે? જો એકદમ સિમ્પલ, આટલું તો તમને ખબર પડશે કે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન કઈ રીતે બનાવવું. એ થ્રોમ્બિન નામનું એક પ્રોટીન આપો ને, તો એના ઉત્સેચકીય પ્રક્રિયાના લીધે આપણી ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવી શકીએ. થ્રોમ્બિન વગર ના બનાવી શકીએ, એટલું ખ્યાલ હોવું જોઈએ. ચલો, આ તો તમને આવડી ગયું, પણ મારા વાલા એટલું યાદ રાખજો, આ થ્રોમ્બિન જે છે એ શેમાંથી બને? આ થ્રોમ્બિન પ્રોટીન ક્યાંથી બન્યું? થ્રોમ્બિન જે છે એ પ્રોથ્રોમ્બિન નામનું એક નિષ્ક્રિય પ્રોટીન હોય છે, પ્રોથ્રોમ્બિન, એમાંથી થ્રોમ્બિન બન્યું. ચલો, તમે કહેશો આર્યનભાઈ આ 2 જ પ્રક્રિયાઓ યાદ રાખવાની? જી હા, 2 જ પ્રક્રિયાઓ યાદ રાખવાની. 2 જ પ્રક્રિયાઓ યાદ રાખી એટલે તમારું કામ પૂરું. સાચે? જી હા, સાચે. કઈ રીતે? જો તમને આટલું તો મેં શીખવાડી દીધું કે ફાઇબ્રિનોજન હતું આવું કંઈક ગોળ, એમાંથી આપણે ફાઇબ્રિન એક તાંતણું બનાવવું છે, ફાઇબ્રિન બનાવવું છે, તો એના માટે થ્રોમ્બિનની જરૂર પડે. આ થ્રોમ્બિન પ્રોટીનની હાજરીમાં આ પ્રક્રિયા થાય. જી હા. તો થ્રોમ્બિન કઈ રીતે બની? તો થ્રોમ્બિન જે છે એ પ્રોથ્રોમ્બિન દ્વારા બને છે થ્રોમ્બિન, અને એના માટે થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકની જરૂર પડે. શું? થ્રોમ્બોકાઇનેઝ, અથવા તો ઘણા એને કહેવામાં આવે છે કે ભાઈ પ્રોથ્રોમ્બિનેઝ, બરાબર. પ્રોથ્રોમ્બિનેઝ કંઈ પણ યુઝ કરી શકો છો. એની હાજરીમાં થ્રોમ્બિન બન્યું. તો તમારે અત્યારે મારી સાથે હું જેટલું બોલાવું એટલું બોલવાનું છે કે ભાઈ પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક છે, અથવા તો થ્રોમ્બોકાઇનેઝ શબ્દ યુઝ કરી શકાય. થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક છે, એના દ્વારા પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન પ્રોટીન બને. બોલો ચલો મારી સાથે. થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક છે એટલે કે ફરીથી બોલો, થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક અથવા તો પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક. ફરીથી, પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક અથવા તો થ્રોમ્બોકાઇનેઝ. ફરીથી, પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક અથવા તો થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક દ્વારા પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને છે. ચલો મારી સાથે બોલો, પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક દ્વારા અથવા તો થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક દ્વારા પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન નામનું પ્રોટીન બને છે. આ થ્રોમ્બિન નામનું પ્રોટીનની હાજરીમાં ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને. આ તો આપણે બનાવવાનું જ હતું. જો આમાં તો કોઈ શંકાની વાત જ નથી, આ તો આપણે બનાવવાનું જ હતું, બરાબર છે. આ તો આપણે લાસ્ટ વાળું તો આપણે બનાવવાનું જ હતું, ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન. પણ એના માટે થ્રોમ્બિન જરૂર પડે. આ થ્રોમ્બિન કઈ રીતે બન્યું? પ્રોથ્રોમ્બિનમાંથી. પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન કઈ રીતે બને છે? થ્રોમ્બોકાઇનેઝની હાજરીમાં. તો આટલી પ્રોસેસ યાદ રાખો એટલે તમને ખબર પડી જશે. પછી હું વિડીયો બતાવીને સમજાવી દઉં, પણ આટલું યાદ તો રહેવું જોઈએ ને નામ. ચલો, તો પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક છે, બરાબર, જેને થ્રોમ્બોકાઇનેઝ પણ કહી શકાય. આ થ્રોમ્બોકાઇનેઝ જે છે એની હાજરીમાં પ્રોથ્રોમ્બિન નામ જે છે એ ઇનએક્ટિવ સ્ટેટ, જે એક્ટિવ નથી, એમાંથી થ્રોમ્બિન નામનું પ્રોટીન બને છે. જી હા, બને છે. ચલો, બની ગયું. હવે આ થ્રોમ્બિન જે છે એ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવે. ચલો, આટલું આવડી ગયું. ફાઇબ્રિન એટલે એક તાંતણું. ચલો, જાળી બનાવશે આ તાંતણાઓ ભેગા થઈને. ચલો, આટલું ખબર પડી ગઈ. જી, આટલું ખબર પડી ગઈ. તો આટલું તો અમને ખબર પડી ગઈ. આ બીજું આગળ શું લખ્યું છે સમજો કે તમને એક અહીંયા ઈજા થઈ છે. ચલો, અહીંયા આપણે દોરીએ. કાં તમને આ કંઈક વાગ્યું અહીંયા, બરાબર છે. ચલો, અહીંયા તમને કંઈક વાગ્યું, અહીંયા કંઈક વાગ્યું છે તમને, બરાબર. એટલે એટલો ભાગ આપણે જતો રહ્યો તમારો, બરાબર છે. તો બ્લડમાંથી તો તમારા આરબીસી ને બધું આવી રીતે આમ નીકળી જશે ને અહીંથી. જી, આ નીકળી જશે.
તો એને રોકવા માટે આપણે શું કરશું? તો સૌથી પહેલાં આવું વાગે ને ત્યારે ઈજાગ્રસ્ત પેશી જે છે ને તમારી ઈજાગ્રસ્ત પેશી એમાંથી એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ થાય અને ત્રાક કણિકાઓ એટલે શું? આપણે શીખ્યા હતા પ્લેટલેટ્સ, ખબર છે? તમને ખ્યાલ હશે થ્રોમ્બોસાઇટ, આપણા પ્લેટલેટ્સ, રુધિર કણિકાઓ શબ્દ યુઝ થતો હતો, બરાબર છે, જેને ત્રાક કણિકાઓ પણ કહેવાય. તો આ જે છે 3rd નંબરના, ખબર છે ને, આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ. તો એ પ્લેટલેટ્સ ખરા ને, તો એ ત્રાક કણિકાઓ જે છે, ચલો ઈજાગ્રસ્ત પેશીના ઈજાગ્રસ્ત પેશી જે છે, બરાબર, એ એક્ઝો એટલે બહારથી આવેલું, બહારથી એટલે કે એના આ સાઈડથી વાત છે, થ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરે છે. તો થ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ થયું. બીજું, ત્રાક કણિકાઓ જે છે એન્ડો થ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરે છે. ચલો હવે એક વસ્તુ સમજાવું, બેઝિક, બધું ભૂલી જાઓ, ચલો બધું છોડ દો. સૌથી પહેલાં વાગ્યું તમને, અહીંયા વાગ્યું, તો જે પેશી છે ને, જે વાગેલી, જે તૂટેલી પેશી છે, ત્યાંથી એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય. એક્ઝો એટલે બહારના, થ્રોમ્બોપ્લાસ્ટિન. ચલો એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન, થ્રોમ્બોપ્લાસ્ટિન આ બધી વસ્તુ માટે જરૂરી હોય. તો એક્ઝો એટલે બહારના, એટલે કે અહીંથી પેશીમાંથી એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થશે. શું? એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ અહીંથી થશે, પેશીમાંથી. ચલો થઈ ગયું. હવે તમારી અંદર ખબર છે, મેં તમને કહ્યું તો આ રીતે ત્રાક કણિકાઓ આવેલી હોય. આ ત્રાક કણિકાઓ જે છે એ એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરશે. શેનું? એન્ડો એટલે અંદરનું. તો એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન કોણ બનાવશે? બોલો, પ્લેટલેટ્સ. અને એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન જે છે કોણ બનાવશે? બોલો, પેશી, જે ઈજાગ્રસ્ત પેશી છે પોતે. ચલો એ બંને બનાવી દીધું. ચલો અહીંયા લખ્યું છે બહુ મસ્ત, હા જોજો. ઈજાગ્રસ્ત પેશીઓ જે છે એ એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરશે અને ત્રાક કણિકાઓ જે છે એ એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરશે, બરાબર. આ બંને ભેગા થાય, બરાબર, અને સાથે આપણને કેલ્શિયમ જો મળી જાય. શું? કેલ્શિયમ +2. તો આ કેલ્શિયમ +2ની હાજરીમાં આ બધા કારક જ છે. આ જે કેલ્શિયમ છે એ પણ કારક છે, બરાબર. આ બધા કારકોની વાત છે. પેલા 13 હતા ને, એમાંના જ બધા છે, પણ તમારે અત્યારે યાદ નથી રાખવાના. અત્યારે ખાલી સમજવાનું છે, હું સમજાવું. ઈજાગ્રસ્ત પેશી હતી, એની અંદરથી એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ થયું. પછી આ ત્રાક કણિકા હતી, એની અંદરથી એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થયું, બરાબર છે. આ થ્રોમ્બોપ્લાસ્ટિન જે બન્યું ને, એ કેલ્શિયમની હાજરીની અંદર, અને કોષ રસમાં પેલા પ્રોટીન હતા, તમને ખ્યાલ હશે, પેલું આપણે યાદ છે ફાઇબ્રિન, આપણે યાદ રાખ્યું હતું ફાઇબ્રિનોજન, કે જે શું કહેવાય ભાઈ, રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કામ લાગતું હતું. રુધિર રસની અંદર બીજા કારકો પણ હાજર હતા. એ આ બધા કારકોની જ વાત છે, ખબર પડી? આ બધા કારકોની જ વાત છે. કેલ્શિયમ છે, આ બધા કારકો જ છે એક જાતના, ખ્યાલ આવે ને? તો કંઈ નવાઈની વાત નથી. જ્યારે આપણે યાદ રાખ્યું હતું, યાદ છે તમને? કારકો વગરનું જે રુધિર રસ છે એને સીરમ કહેતા હતા. આવું બધું થોડું યાદ આવે છે તમને આગળના લેક્ચરમાંથી? જી. તો આ બધી જે વસ્તુઓ જ્યારે મિક્સ થાય, બરાબર, ત્યારે કોષરસીય પ્રોટીન સાથે પ્રક્રિયા કરી અને પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક અથવા તો થ્રોમ્બોકાઇનેઝ જે છે એને બનાવે. અને આ થ્રોમ્બોકાઇનેઝ જે છે એ તમને પાછું આવડી ગયું, પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનાવે, અને આ થ્રોમ્બિન જે છે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવે. તો એકદમ ઇઝી પ્રક્રિયા હતી. શું? બહારની એટલે જે ઈજાગ્રસ્ત પેશી છે તે એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે. આપણી જે રુધિર કણિકા, જે પ્લેટલેટ્સ કહીએ, એ જે છે એ એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે. આ બધા ભેગા થઈને કેલ્શિયમ સાથે મળી અને કોષ રસનું જે કોષરસીય પ્રોટીન છે એની સાથે મળી અને મસ્ત પ્રોથ્રોમ્બિનેઝ ઉત્સેચક બનાવે, જેને થ્રોમ્બોકાઇનેઝ પણ કહે છે. પછી તો પ્રક્રિયા એમના એમ પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન, ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન. ચલો, આ ફાઇબ્રિન બનીને શું કરે? આ ફાઇબ્રિન જે છે એ તાંતણા હોય, એ બધા તાંતણાઓ ભેગા થઈને એક જાડી જેવું બનાવે. તો જાડી બની ગઈ છે, તો એની અંદર આરબીસી ભરાઈ જશે, બીજો તો આ બધું ભરાઈને ગઠ્ઠા જેવી રચના થશે. કાળી તમને ખરાબ રચના જોવા મળે. અહીંયા ખબર છે, વાગ્યું હોય તો પછી કંઈક થઈ જતું હોય છે. એ જે કલર કથાઈ રંગની જે રચના છે એ આ જ છે. ખબર પડી? આ ફાઇબ્રિનના લીધે બ્લડ એ ત્યાં ભરાઈ ગયું છે, ખબર પડી? તો આમાં કંઈ બીજી નવાઈની વાત નથી. ઘણા છોકરાઓ જોયા છે મેં સ્કૂલની અંદર, આપણે ભણતા હોય ત્યારે બેઠા આમ ખોતર કરીને તોડી નાખે. અલા ભાઈ, શું કરવા તોડે છે? ભગવાને તારું બ્લડ નીકળે ને એ માટે જ બનાવ્યું છે, બરાબર? પાછું એમાંથી બ્લડ આવે, પાછું બને તોડે છે. અને આવા છોકરાઓ હોય છે ઘણા બધા, બરાબર છે? કદાચ તમે પણ હોઈ શકો છો આવા, બરાબર છે? ચલો, એટલે ચાની કમેન્ટો તમે બધા બહુ સારી કરો છો. ચા ને આ થાય છે, બધું જોઉં છું કેટલા ચા પીવડાવે છે. બોલવામાં તો બધા બોલી જાય છે, 10 કપ ચા ને, આટલા કપ ચા ને, 1 લીટર ચા ને, ભાઈ. ચલો જોઈએ આપણે. આદુવાળી ચા, કડક એકદમ. ચલો, ક્યાં વાત હતી આપણી? જી હા. તો આ બધી વસ્તુ એ જ લખી છે. તમે અંદર આખું વાંચો કે ભાઈ તમને વાગે છે તો કેમ ઘા જે છે, ઘા પડેલો છે આપણને, બરાબર છે, બ્લડ નીકળી જાય છે, અને રોકવા માટે ભગવાને એક પ્રક્રિયા બનાવી છે, બરાબર? ગાંઠની જે જમાવટ જોઈએ છે એ કંઈ નથી, એ મુખ્યત્વે ફાઇબ્રિન તરીકે ઓળખાતું પ્રોટીન છે, બરાબર? તંતુનું જાડું છે, બરાબર? હવે ક્ષતિગ્રસ્ત પદાર્થો હતા એ બધા ત્યાં ભરાઈ જાય છે, જાડું બનાવે છે. તમે જોશો ફાઇબ્રિન જે છે, અહીંયા લખ્યું છે, જો ફાઇબ્રિન જે છે એ ઉત્સેચક થ્રોમ્બિનની હાજરીની અંદર રુધિરની અંદર નિષ્ક્રિય ફાઇબ્રિનોજનના રૂપાંતરણથી બને છે. જો આ બધી વસ્તુઓ જે છે લખેલી છે ને, એ મેં તમારા માટે ઇઝી કરીને આપી છે. તો આ બધું ખાસ એપ્લિકેશનની અંદર જ્યારે નોટ્સ આવે છે બનાવતા રહેજો.
થ્રોમ્બિન જે છે એ કઈ રીતે બન્યું? તો થ્રોમ્બિન એ પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા રુધિરરસમાંના એક અન્ય નિષ્ક્રિય પદાર્થ છે એમાંથી બન્યું છે. એ કઈ રીતે બન્યું છે? થ્રોમ્બિન જે છે એ પ્રોથ્રોમ્બિન તરીકે બનવા માટે ઉત્સેચક જરૂર પડે છે, થ્રોમ્બોકાઇનેઝ. બરાબર, થ્રોમ્બોકાઇનેઝ. ચલો, અને આ બધા કઈ રીતે એક્ટિવ થાય? તો કે રુધિર રસની અંદર કારકો આવેલા હોય છે એના લીધે એક્ટિવ થાય છે. ઈજા અથવા તો ઘા રુધિરની અંદર હાજર રહેલ રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. આ ચોક્કસ કારકો જે છે એ આ જ હતા, એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન છે. બરાબર છે. ચલો, કેલ્શિયમ આયનો ગંઠાવાની અંદર મુખ્ય મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ બધું વાંચશો ને એની અંદર અડધી માહિતી નથી આપી, અડધું સમજાવ્યું નથી. આ સૌથી બેઝિક વસ્તુ મેં તમને મસ્ત રીતે અહીંયા લખીને સમજાવી દીધી છે. જો આટલું યાદ રાખ્યું તો તમારું MCQ ટીક થઈ ગયું, આને વાંચવાની પણ જરૂર ના પડે. બરાબર છે. તો પણ એકવાર વાંચવું જરૂરી છે, આપણી ફરજ છે NCERTને લાઇન ટુ લાઇન વાંચવાની, પણ યાદ આટલું રાખી લેજો. બરાબર છે. આટલું યાદ રાખી લેજો ભૂલ્યા વગર. બરાબર છે. આમાંથી જ ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન તો કદાચ આવું પૂછશે કે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન કઈ રીતે બને છે? તમે કહેશો થ્રોમ્બિનની હાજરીમાં. થ્રોમ્બિન કઈ રીતે બને? તમે કહેશો પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને છે થ્રોમ્બોકાઇનેઝની હાજરીમાં. બરાબર છે. આ તમારી સમજ માટે છે, એટલે યાદ રાખજો. કેલ્શિયમ જે છે બહુ મહત્વનું હોય છે ગંઠાવાની પ્રક્રિયાની અંદર. ઘણા લોકોની અંદર સમજો કે રુધિર કણિકાઓ નથી, એટલે મતલબ છે કે પ્લેટલેટ્સ નથી આવ્યા, તો શું થશે? અરે પ્લેટલેટ્સ નહીં આવ્યા હોય, ત્રાક કણિકાઓ જ નહીં આવી હોય, તો એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન નિર્માણ નહીં થાય. નિર્માણ નહીં થાય તો પછી આગળની આ પ્રક્રિયા થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો ને. ખ્યાલ આવે તમે? તો ધ્યાન રાખવાનું, આપણી જે પ્લેટલેટ છે એનો કાઉન્ટ સરખો હોવો જોઈએ આપણા બ્લડની અંદર. ચલો, હવે આ એક આકૃતિ જુઓ. આ સમજો કે આ વાગ્યું છે કંઈ, જો કેટલું મસ્ત છે. આ RBC બધા બહાર જઈ રહ્યા છે. તો અહીંયા આ જે છે ને, આ બધા વ્હાઇટ એ બીજું કંઈ નથી, એ તમારા પ્લેટલેટ્સ છે. બરાબર છે. સમજો કે આ પ્લેટલેટ છે, તો પહેલાં ઇજાગ્રસ્ત પેશીમાંથી તો બનશે જ પહેલાં એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન તો બનશે, પણ અંદરની બાજુ પ્લેટલેટ્સની અંદરથી એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન બનશે. ચલો, થ્રોમ્બોપ્લાસ્ટિન ચલો જો શું કરે છે? કેલ્શિયમ સાથે મળી જાય. બરાબર છે. અને તમારા પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનાવે. જો થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક દ્વારા પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનાવે. આ થ્રોમ્બિન જે છે એ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવે. તમને ખ્યાલ આવ્યો? આ જે પ્રક્રિયા હતી એ કંઈ નથી, ખાલી તમને બતાવ્યું છે. જો કેટલું મસ્ત છે આ. બરાબર. તો આ રીતે જ્યારે આ રીતે થ્રોમ્બિન જે છે લાંબા બની જાય છે એક તંતુ જેવા. બરાબર છે. તો બહાર જતું જે ધીમે ધીમે એને રોકશે અને એક જાડું બનાવી દેશે. જો તમે બહારની બાજુ એક જાડું બનશે અહીંયા. બરાબર છે. ઓકે, ખબર પડી તમને? તો આ એ જ પ્રક્રિયા છે જે મેં તમને સમજાવી છે. ચલો, આ જાડું બની જાય એટલે આ બધું રોકાઈ જશે. આપણું બ્લડ જે જતું હતું એ બધું રોકાઈ જશે. એક ગંઠાવાની રુધિર ગંઠાવાની પ્રક્રિયા જે છે અહીંયા પૂર્ણ થશે. બ્લડ ક્લોટ થઈ ગયો છે અહીંયા. જો કેટલું મસ્ત બતાવ્યું છે એનિમેશન. ચલો, તો કહેવાનો મતલબ એ છે કે આ જે આખી પ્રક્રિયા હતી એ જ મેં તમને સમજાવ્યું છે. બરાબર. આ બતાવવાનો મતલબ એ માટે છે કે તમને બધું યાદ રહે. બરાબર છે. અહીંયા લખ્યું છે, જુઓ તમે, કે ભાઈ એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન, એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન. તો એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન જે હતું એ કેલ્શિયમ સાથે મળી એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન, એટલે એને શબ્દ યુઝ વાપરે તો ખાલી થ્રોમ્બોપ્લાસ્ટિન. તો થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે એન્ડો અને એક્ઝો બધા ભેગા થઈને શું કહેવાય? થ્રોમ્બોપ્લાસ્ટિન. આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમની હાજરીમાં શું બનતું હતું? થ્રોમ્બોકાઇનેઝ બનાવીને પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનાવતું. આ થ્રોમ્બિન જે છે ફાઇબ્રિનોજન જે ગોળો હતું એને બનાવી દેતા. આવા ફાઇબ્રિન લાંબા એ જોડાય અને પછી અહીંયા તમને જો એકવાર જોઈ લો ફરીથી એટલે તમને ખ્યાલ આવે કેટલું મસ્ત છે આ એનિમેશન. ચલો, થ્રોમ્બોપ્લાસ્ટિન જે કેલ્શિયમ સાથે જોડાશે, થ્રોમ્બોકાઇનેઝ બનાવશે. આ થ્રોમ્બોકાઇનેઝ જે છે એ પ્રોથ્રોમ્બિનને જે છે થ્રોમ્બિન બનાવી દેશે. ચલો, થ્રોમ્બિન બન્યું. એ થ્રોમ્બિન જે છે એ ફાઇબ્રિનોજન છે. જન એટલે કે ઇનએક્ટિવ, એમાંથી બની જશે ફાઇબ્રિન. ચલો, ફાઇબ્રિન બની ગયું. આ ફાઇબ્રિન જે છે એ તાંતણા છે એક જાતના, જે આખું બ્લડને ક્લોટ કરી દેશે. ઉપરની બાજુ ક્લોટ બની જશે. બરાબર છે. ચલો, ચલો પૂરું થઈ ગયું. હવે શું છે? હવે લિમ્ફેટિક સિસ્ટમ. આ લિમ્ફેટિક સિસ્ટમ હોય શું? લિમ્ફેટિક સિસ્ટમનો મતલબ શું? લસિકા તંત્ર. લસિકા તંત્ર શું હોય ભાઈ? લસિકા તંત્ર એક એવું તંત્ર છે કે આને કઈ રીતે સમજાવીશું તમને ખબર છે? તમારું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ જ એક જાતનું લસિકા તંત્ર. આ શું હોય? લસિકા હોય શું આર્યનભાઈ? જો, આપણા બ્લડની અંદર બે સર્ક્યુલેશન સિસ્ટમ હોય. એક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તમે જોશો આપણા બ્લડની અંદર આપણા શરીરમાં બે સર્ક્યુલેટરી સિસ્ટમ. મહત્વનું જે છે બ્લડવાળું,
કે જે આખું ફરતું હોય છે, બધી વસ્તુઓ જે છે કોષ જોડે લઈ જાય, કોષને ખવડાવે, બરાબર છે, વગર કામની વસ્તુઓ લઈને પાછું આવે, આ બધું તો સમજ્યા. પણ એક બીજું પણ તંત્ર હોય છે જેને લસિકા તંત્ર કહેવાય. આ રુધિર પરિવહન તંત્ર તો આપણે ભણ્યા, હજુ ભણીશું, પણ લસિકા તંત્ર એક એવો ટોપિક છે કે જે ઘણાને ખબર જ નથી હોતી આ શું છે. લસિકાનો મતલબ એવું છે કે આવું બ્લડમાં આપણા શરીરમાં આ રીતે ફરતું હોય છે એક બીજું ફ્લુઇડ, એક પ્રવાહી, જે જોવા જઈએ આમ જોવો ને તમે કે અરે આ પ્રવાહી તો આર્યનભાઈ પેલા આના જેવું નથી લાગતું, રુધિર રસ જેવું. જી હા, રુધિર રસ જેવું જ, જેમાં મોટાભાગે પાણી જેવું જ કંઈક હોય. લાલ કલરનું ના હોય, આ પ્રવાહી જે છે પાણી જેવું હોય. તો આ પાણી જેવું પ્રવાહી જે છે, બરાબર, આ પાણી જેવું પ્રવાહી છે એને શું કહીશું? તો આપણા શરીરની અંદર પાણી જેવું પ્રવાહી એક ચાલતું ફરતું હોય છે જેને આપણે લસિકા કહીએ છીએ. આ લસિકા જે છે બહુ મહત્વની છે. લસિકા આપણા રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જવાબદાર છે. સમજો કે આવી વાહિનીઓ, આવી લસિકા વાહિનીઓ હોય, જો વાહિનીઓ છે ને આવી લસિકા વાહિનીઓ હોય. લસિકા વાહિનીઓ એટલે કે જેની અંદર લસિકા નામનું પ્રવાહી ફરતું હોય. આ લસિકાવાળું પ્રવાહી કેવું હોય? હવે તમે કહેશો કે રુધિર રસ જેવું જ હોય. પેલું રુધિર રસ હતો ને જે 55% વાળો, એને જુઓ ને આનો જુઓ, કંઈ જાજો ફરક ના, થોડીક વસ્તુનો ફરક હોય, નહીં તો એના જેવું જ હોય. જી હા, ઓકે. અને આ શા માટે ફરતું હોય? આ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. તો એ માટે બહુ જરૂરી છે, ફરતું હોય છે. એ વચ્ચે અહીંયા ગાંઠ આવેલી હોય છે. આ જુઓ, આ લસિકા ગાંઠ છે. જ્યારે તમે MBBSમાં આવશો, ત્યારે તમને પહેલી વાર બોડી કટ કરાવશે, ત્યારે તમને આખા ઝુમખા બતાવશે કે હા કેવી હોય તમારી લિમ્ફેટિક નોડ, બરાબર છે, કેવી હોય. તમે બહુ મજા આવશે. ફર્સ્ટ યરમાં MBBSમાં જેટલી મજા આવે ને ભાઈ, એટલી જીવનમાં કઈ જગ્યાએ. હું જ્યારે ડ્રોપ લીધા મેં, બરાબર છે, જ્યારે મેં ડ્રોપ લીધો, હવે મને એટલું ટેન્શન કે યાર બધા ભાઈબંધો તો ચલો કોઈ બીજું કોલેજ કરે છે, કોઈ MBBS નથી કરતું પણ કોઈ બીજી કોઈ કોલેજમાં જાય છે, કોઈ BSc કરે છે, કોઈ હોમિયોપેથી કરે છે, બધા અલગ અલગ ફિલ્ડમાં જ ગયા, બરાબર છે, કે એન્જિનિયર લોકો છે, બધા એન્જિનિયરિંગમાં ગયા. હવે આપણે તો યાર કીધું યાર અહીંયા બેઠા છે, 12th પતી ગયું, આપણે હજુ ડ્રોપ લઈએ છીએ, બહુ દુઃખ થાય. ટ્રસ્ટ મી, 15 દિવસ, હા, MBBSના પહેલા જ 15 દિવસમાં બધું વસૂલ થઈ ગયું મારું. 15 દિવસમાં જેટલું મેં હેરાન થયો તો, હું આખું પાછળનું બધા વર્ષો પહેલાંનું જે હું આખું 11th 12th મારું ડ્રોપ હોય, આ બધું જે હેરાન થયો હતો ને, 15 દિવસમાં બધું વસૂલ થઈ ગયું, વળતર મળી ગયું. એ 15 દિવસ પછીનું જે હું જીવું છું ને, નફામાં જીવું છું. ટ્રસ્ટ મી, એના પછીનું બધું નફામાં છે. એટલી મજા 15 દિવસમાં કરી. તમે સ્ટાર્ટિંગ થાય ને, હવે કેવું છે, આપણા થોડીક વાત કરી લે 2 મિનિટ. હવે કેવું છે, અત્યારે જ્યારે તમે MBBSમાં આવો ને, તો તમારે એક 1.5 મહિનાનો એક કોર્સ હોય જે ગવર્મેન્ટે ઇન્ક્લુડ કર્યો છે. પહેલાં છોકરાને સમજાવવાનું કે MBBSમાં કેટલા ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. તમને જેમ કે હોસ્પિટલ છે, તો હોસ્પિટલમાં તમને ફરવા લઈ જાય કે હોસ્પિટલમાં જો આ ડિપાર્ટમેન્ટ અહીંયા આવે છે, આમાં અહીંયા આવું છે, બધાને સાથે લઈ જાય. બીજું, તમને સવારે સાંજ લેક્ચર ના હોય, કંઈ ભણવાનું ના હોય. પહેલાં સ્ટાર્ટિંગમાં 1.5 મહિનો કંઈ ભણવાનું ના હોય. તમને અલગ અલગ કરિક્યુલર એક્ટિવિટી, જેમ કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, જેમ કે ડાન્સ છે, તમને ગ્રુપ બનાવે. જેમ કે અચાનક તમે કંઈક ભાઈ, પહેલાં શું સ્ટાર્ટિંગમાં છોકરાઓ નવા આવે ને કોલેજમાં, એટલે સ્કૂલની સિસ્ટમમાં બેઠા હોય, છોકરીઓ અલગ, છોકરાઓ અલગ, આ બધી જૂની સિસ્ટમમાં. મેડમ આવે, અમારા HOD હતા બાયોકેમના, તો પહેલાં આવીને અમને એક એક્ટિવિટી કરાવી કે ભાઈ અચાનક ગર્લ્સ બોયઝનું મિક્સ ગ્રુપ 10 જણાનું બનાવીને આવવાનું, બરાબર છે. કોઈ પણ તમે ગમે તે રીતે લઈ શકો, કમ્પલસરી છે. તો 10-10નું ગ્રુપ આવે, ચલો બનાવી દીધું ગ્રુપ. પછી એની અંદરથી તમારે બધાના નામ ઓળખવાના, બરાબર, બધા જોડે વાત કરો. એટલે બધા વાત કરતા શીખે. ઘણા લોકો કેવું ગામડામાંથી આવતા હોય, નાના શહેરમાંથી આવતા, એમને બોલવામાં તકલીફ પડે, વાત કરવામાં એકબીજા સાથે ઝીઝક હોય, બરાબર છે. ઘણા છોકરાઓ જોડે જ વાત કરે, છોકરીઓ, એ બધું એમને ફાવે નહીં. એટલે એક તમને શીખવાડે કે કઈ રીતે બધા જોડે વાત કરવું, બરાબર છે. આવી બધી એક્ટિવિટી કરાવે, તમારા ગ્રુપ બની જાય, મજા આવે. એમ કહેવાય ને કે ડાન્સ કરાવે, પછી એ ગ્રુપમાંથી બધી એક્ટિવિટી, આવું ચાલે થ્રુ આઉટ આખો મહિનો આવું ચાલે, બરાબર. ડાન્સ ને અલગ અલગ ગરબા કરવા લાગે. અચાનક તમને ખબર જ ના પડે કે આ શું કરે છે. MBBSમાં ભાઈ જલસા ચાલે છે. પહેલું મહિનો તમને આવી રીતે સાચો, પછી ભણવાનું હોય, પણ આવી બધી એક્ટિવિટી થતી હોય એટલે એટલી મજા આવે, પુષ્કળ મજા આવે, બરાબર. પોસ્ટર કોમ્પિટિશન હોય. હું પોસ્ટર કોમ્પિટિશનમાં તમારી વાત કરું, હવે થોડીક વાત કરવા લાગ્યા છે, થોડી વાત કરી લઈએ. પોસ્ટર કોમ્પિટિશન હતું અમારું, લગભગ પહેલું વીક જ હતું. એમાં તો અમે 3-4 ફ્રેન્ડ બધા રહી ગયા એમ, બરાબર. 2-4 છોકરીઓના હતા, અમે આખું ગ્રુપ બનાવ્યું. હવે અમને કંઈ ખબર જ નહીં પોસ્ટર છે એનું છે. હા, તે પોસ્ટરની જે કોમ્પિટિશન હતી એની ડેટ આવી ગઈ કે અત્યારે ચલો જ્યાં પોસ્ટર બનાવવાનું છે 2 કલાક માટે, અને પછી ત્યાં એક્ઝિબિશનમાં લાગશે, પછી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થશે. હવે અમે ગયા, મેં કીધું ભાઈ જીતવાનું તો આપણે જ, બરાબર. નહીં અમારી જોડે ચાર્ટ, નહીં અમારી જોડે કલર, કશું જ નહીં, બરાબર. 4 છોકરાઓ હતા પહેલાં તો અમે ગ્રુપમાં, 4-4ના ગ્રુપ હતા. તો બીજા બધા હેલ્પ કરવા માટે હતા, બીજા ગર્લ્સ વગેરે, પણ અમે હતા 4 છોકરા જ. તો 4માંથી કોઈ જોડે અમારે કશું લીધા વગર આવેલા. તો ત્યાં હું ગયો, પહેલાં નવા કોલેજમાં હું હા ના કરીને બધા જોડે રિક્વેસ્ટ કરીને 1-2 છોકરીઓ બેઠી હતી, તો એમને મેં કહ્યું કે પ્લીઝ ચાર્ટ આપો ને, એક્સ્ટ્રા પડ્યો હોય તો કે
આઈસ્ક્રીમ ખવડાવવી પડશે ને આવું બધું. હા ના કરીને મેં ચાટ લીધો એમની જોડેથી, બીજા જોડેથી કલર લઈને આવ્યો, બધું મિક્સ કર્યું, સામાન બધો બનાવ્યો. કીધું હવે બનાવી. 1 કલાક જતો રહ્યો, હવે 1 કલાક જ બચ્યો છે. બધા લોકો જોવું ને તો અહીંયા રંગબેરંગી શું ચાર્ટ બનાવેલા, ખતરનાક. આમ તમે જુઓ તો આમ કામ જ ના કરે કે આવું શું બનાવ્યું છે, હવે અમને કંઈ આવડે નહીં. મેં કીધું પેલા બધા કે શું બનાવ્યું, મેં કીધું એક ઝાડ બનાવો. તો ઝાડ બનાવવાનું ચાલુ કર્યું આ લોકોએ. અચાનક કોઈ આઈડિયા આવે ને તો ઝાડ બનાવવાનું ચાલુ કર્યું. તો થડ બનાવ્યું એટલામાં અમારો ટાઈમ પૂરો થવા આવી ગયો, બરાબર છે. ઉપર પત્તા બની ના શકે, બરાબર. હવે મેં કીધું એક કાગળ છે એમાં તમે હાર્ટ બનાવો, એકમાં કિડની બનાવો, એવું બધું અલગ અલગ તમે ઓર્ગન બનાવી દો, બરાબર. તો મારા ભાઈબંધોએ બનાવ્યું. આટલું બધું થયું. હું ઉપર ગયો સ્ટુડન્ટ સેક્શનમાં અને એક પ્રિન્ટ કરાવીને લાવ્યો QR કોડ. હવે અમારું તમે જુઓ ને તો આમાં કેવું ખબર છે, થડ હોય ઝાડનું, એના પર પત્તા નહીં, જે ડાળીઓ હોય ને ત્યાં આવી રીતે ઓર્ગન લટકતા હોય, એક બાર આવી રીતે એક કિડની હોય, એક આ બાજુ હાર્ટ હોય, એ રીતે બધા ઓર્ગન લટકતા હતા. અને છેલ્લી 10 મિનિટ બાકી, બધા હસે કે આ શું બનાવ્યું છે, બધાએ મસ્ત બનાવ્યા કે આ શું બનાવ્યું છે. મેં કીધું ભાઈ અમે જીતવાના છે. પછી મેં બધાને પકડ્યા, જેટલા પણ લોકો ત્યાં પ્રોફેસર્સ ને બધા અમારા સિનિયર ને બધા જોવા આવેલા ને કે આ બધું શું ચાલ્યું છે ત્યાં. મેં કીધું અહીંયા તમારે છે ને થંબ આપવાનો, આમ ગ્રીન જે છે ને આમ ફિંગરપ્રિન્ટ મારવાની. આખા ઝાડની અંદર પત્તા નહીં પણ આ ફિંગરપ્રિન્ટ હતી પત્તાની જગ્યાએ. ટીચર્સ ને બધા જોડે. તો લઈને જઈએ ને તો પહેલાં શરમ આવે, બધા કે આ શું બનાવેલા તમે, બધા આવી રીતે કરી દીધું. મેં ત્યાં QR કોડ ચોંટાડી દીધો, મસ્ત લગાવીને ત્યાં ઊભા રહી ગયા જ્યારે એક્ઝિબિશન ચાલુ થયું. હવે આપણી બોલવાની ટેકનિક, બરાબર છે. ડીન સર ને બધા જજ માટે નીકળ્યા આવ્યા, તો એ બધા જોયું કે આ શું છે. કારણ કે એક ઝાડ હોય જેના પર આવા ફિંગરપ્રિન્ટ હતા અને આવા ઓર્ગન બધા બહાર લટકતા હતા. આ શું છે ક્યાં? મેં કીધું સર આ કંઈ વૃક્ષ નથી, આ સામાન્ય વૃક્ષ નથી. આ અમે એવું રિપ્રેઝેન્ટ કરવા માગીએ છીએ કે ઓર્ગન ડોનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમ વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, તો જો તમે ઓર્ગન ડોનેશનને પણ આટલી મહત્વતા સાથે જોશો તો એ આપણા સમાજને બદલી શકે છે. એટલે પેલા બધા આમ જોવા લાગે કે આ શું વાત કરે છે. મેં કીધું જી હા, આ તમને લાગે છે કે આ બધા પત્તા છે, આ પત્તા નથી. આ ઝાડ જે છે એની અંદર બધા ફિંગરપ્રિન્ટ આપે છે. એનો મતલબ છે કે અમે બધા જોડે કન્સન્ટ લીધું છે. જેટલા ફિંગરપ્રિન્ટ છે એ બધાના સબકોન્શિયસ માઇન્ડની અંદર એવું લાગે છે કે બધા એકવાર ઓર્ગન ડોનેશન કરશે. એમને ખબર પડી છે કે ઓર્ગન આમાં પેશન્ટના પણ ફિંગરપ્રિન્ટ છે, આમાં ટીચર્સના પણ છે, બધા અમારા સિનિયર્સના પણ છે, અમારા બેચમેટના છે. તો આ એક કન્સન્ટ માગ્યું છે. અને આ QR કોડ છે, બધાને ઉત્સુકતા થઈ આ શું છે, શેનો QR કોડ. તો જ્યારે તમે QR કોડ સ્કેન કરશો ત્યારે તમને એક વિડીયો આવશે જેની અંદર તમને બધી ઇન્ફોર્મેશન આપશે કે ઓર્ગન ડોનેશન શું છે, કેમ છે, અને તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો, ફોર્મ વગેરે બધું ખુલશે. તો આ બહુ ક્યુરિયોસિટી બધાની અંદર હોય કે આ સ્કેન શું કરીને શું થશે, તો એ માટે લગાવે છે. પોસ્ટર તો સર અમે કલાકાર તો નથી, બધાએ કલા તો અહીંયા બતાવી છે, ચિત્રકારી નથી. આ પોસ્ટર મેકિંગ કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ થઈ શકે એ માટેનો અમારો પ્રયાસ હતો, બરાબર. આવું કયું અમને સેકન્ડ પ્રાઇઝ મળી ગયો એટલા બધામાંથી. બધા વિચાર કરે કે ભાઈ આ મળ્યો કઈ રીતે, બાકી અમને મળે નહીં. તો કહેવાનો મતલબ એ તો શું હતો જે હતો, પણ MBBSમાં બહુ મજા આવે, પુષ્કળ મજા આવે. અમે જ્યારે સેકન્ડ પ્રાઇઝ લઈને નીકળ્યા ને આખી કોલેજના બધા કે આ શું છે, આ બધાનો ઝાડ બનાવ્યો, અમને સેકન્ડ મળી ગયો અને અમે આટલી મહેનત કરી અમને મળ્યું નહીં. તો એવું હોય, બોલતા શીખવાનું, કોલેજમાં આવીને ધમાલ કરવાની છે. અમે ગયા હતા એક ટ્રીપની અંદર એમ્સ જોધપુર, બરાબર છે. સવાર સાંજ કોન્સર્ટ હોય, બરાબર છે. આખો દિવસ જોધપુર ફરવાનું, બરાબર. સવારે ઉઠીને જોધપુર ફરીએ, રાતે પાછા કોન્સર્ટમાં સ્ટેન્ડઅપ કોમેડીને આખી રાત મોડા સુધી બધા કોન્સર્ટ ચાલતા હોય, બરાબર. મોટા મોટા સિંગરના સોનુ નિગમ આવ્યા હતા, પછી પેલા છે ને આપણે કબીરસિંહમાં કોણે ગીત ગાય છે, વિશાલ મિશ્રાનું કોન્સર્ટ, બધા EDM બધા મ્યુઝિક ચાલતા હોય, DJ હોય. એટલી મજા કરી છે ને ફર્સ્ટ યરમાં જેની કોઈ હદ નથી, લિમિટ નથી. હું તમને મારા ફોટા બતાવું ને એમ જોધપુરના ગયેલા ટ્રીપના, તમે ખુશ થઈ જાઓ. એટલે જેટલી મહેનત કરવાની છે MBBS માટે કરવાની છે. કદાચ તમને આ વર્થ ઇટ અત્યારે ના લાગતું હોય, ટ્રસ્ટ મી, MBBSમાં આવ્યા પછી બધું વર્થ ઇટ છે. પૈસા વસૂલ છે યાર, બરાબર. એકવાર ખાલી MBBSની સીટ લઈ લો. ચલો, લસિકા લિમ્ફેટિક સિસ્ટમ શું છે? લિમ્ફેટિક સિસ્ટમ, આ જે ક્વેશ્ચન છે ને તમને અહીંયા બતાવ્યું છે, આ જુઓ, આ થોરાસિક ડક્ટ છે. આ થોરાસિક ડક્ટ જે છે એ 100% તમારા MBBSના ફર્સ્ટ યરના MBBSની અંદર એનાટના પેપરમાં પૂછાશે, બરાબર. સેકન્ડ પેપર છે એની અંદર આ પૂછાય જ છે 6 માર્ક્સમાં શોર્ટ નોટ. તો આ આપણે ત્યારે ભણીશું. અત્યારે ખાલી આટલું શીખીએ કે આ હોય શું. આ એવી વસ્તુ છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એના માટે જવાબદાર છે. લસિકા એક એવું જળ, સમજો કે આ તમારું આ બ્લડ રુધિર જે છે આ જઈ રહ્યું છે, બરાબર. આ રુધિરની કેશિકા છે. કેવું હોય, સૌથી મોટી અહીંયા હૃદયમાંથી જે નળી નીકળે ને કે ધમની, પછી એ ધમની જે છે એ નાની થાય, થોડી પટલી થાય, 2 ભાગ પડી જાય ને, તો
મહાધમનીમાંથી ધમની બને, ધમનીમાંથી ધમનિકા બને, ધમનિકામાંથી શિરા બને, શિરા ધમનિકામાંથી રુધિર કેશિકા બને, બરાબર છે. તો આ રુધિર કેશિકા છે. ખબર પડી? હૃદયમાંથી જે નીકળે એ મહાધમની છે. ઉપર જતી હોય ઉપરની મહાધમની, નીચે જતી હોય નીચેની મહાધમની. મહાધમની જે છે એને કહેવામાં આવે છે બે ભાગ, એટલે કે ધમની. ધમની જે છે એમાંથી ધમનિકા, ધમનિકામાંથી રુધિર કેશિકા, બરાબર ને. તો આ રુધિર કેશિકા જે છે સૌથી નાની, કે જે કોષના સંપર્કમાં હોય, સૌથી નાની કેશિકા, સૌથી પટલી જે નળી છે, બરાબર છે, એ રુધિર કેશિકા જે છે અને આ કોષ છે. તો એના વચ્ચે આ જે ફ્લુઇડ જતું હોય ને એને આંતરકોષીય જળ કહેવાય, અથવા તો પેશી વચ્ચેનું જળ તો પેશીય જળ કહેવાય, બરાબર છે. તો રંગ વગરનું પ્રવાહી હોય, આ જ એક જાતનું લસિકા છે, બરાબર છે. તો લસિકા બીજું કંઈ નથી, તમારા રુધિર કેશિકા કોષ આ વચ્ચે જે પેશીની વચ્ચેની જે જગ્યામાં જે બ્લડ જે પાણી જેવું કંઈ ફ્લુઇડ ફરતું હોય છે એને કહેવામાં આવે છે આંતરકોષીય જળ, પેશીય જળ, બરાબર છે. આ ઘણી વસ્તુઓની હેરફેરમાં કામ લાગે. જેમ કે તમારે આ રુધિર કેશિકા છે એની અંદર બ્લડ જતું હતું, તો બ્લડમાંથી કંઈ વસ્તુ તમારે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી કોષને પહોંચાડવી છે, તો ઘણી વસ્તુઓ આમ પહોંચાડે. જો કનેક્શનની વાત નથી કરતો, કનેક્શન કોષ જોડે હોય એ અલગ વસ્તુ છે, પણ સમજો કે આ જતી હતી રુધિર કેશિકા અને સાઈડમાં અલગ હતા કોષ, પણ વચ્ચેની બાજુથી તમારે હેરફેર અમુક વસ્તુઓની કરવી હોય ને, જેમ કે હોર્મોન છે, હોર્મોનવાળા ચેપ્ટરમાં સમજાવ્યું શું છે હોર્મોન, તો હોર્મોન છે, અમુક પોષક તત્વો છે, અને સાઈડમાંથી તમારે આપલે કરવી હોય તો બહુ મસ્ત કામ લાગે છે. કે આ જતું હતું અને અહીંયા કોષ હતા, વચ્ચેથી સાઈડમાં ઇનડાયરેક્ટ આપણે કરી દીધી, બરાબર. તો પોષક તત્વો, વાયુઓ વગેરે નો વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા. તો તમારે જો યાદ રાખો કે પોષક તત્વો તમારે લઈ જવા લાવવા છે આ બાજુ, તો આ રીતે થાય, બરાબર છે. વાયુ વગેરેનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. અંતઃસ્ત્રાવ વગેરે પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. તો આ જે આંતરકોષીય જળ છે, પેશીય જળ છે, એ પોષક તત્વો પછી વાયુઓ, બરાબર, એ બધા માટે હંમેશા માટે આ પ્રવાહી જવાબદાર છે, આમથી આમ લઈ જવા માટે. અને અંતઃસ્ત્રાવ વગેરે માટે પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. તો ધ્યાન રાખો, આ જતું હતું આપણું બ્લડ, આ હતા કોષો. તો તમારે જ્યારે પોષક તત્વો આમ લઈ જવા લાવવા હોય, વાયુઓ જે છે એને લઈ જવા લાવવા હોય, જેમ કે O2 આપવો છે, કોષોને O2 આપવો છે અને CO2 પાછું લઈ જવું છે, તો અંતઃસ્ત્રાવ હોર્મોનની વાત છે, બરાબર, એના માટે પણ આ પ્રવાહી બહુ મહત્વનું છે, લાવવા લઈ જવા માટેની વાત છે, બરાબર. ચલો, તો ખ્યાલ આવી ગયો તમને. આ તમારું ઘર છે અને આ તમારો રોડ છે, વચ્ચે કોઈ આપવા લઈ જવા માટે કંઈક પેશીય જળ હોય ને, જેમ કે આ એક છોટું છે ભાઈ, અહીંયાથી આમ લઈ જાય અને અહીંયા વસ્તુ આપી જાય, એવી વસ્તુ છે. ખાલી યાદ રાખવા માટે છે, સમજવા માટે છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હા, પણ એ બહુ મહત્વનું છે તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે, એ ખાસ યાદ રાખજો, બરાબર. તમે વાત કરશો જ્યારે કે આ લસિકા તંત્ર છે એમાં મહત્વનું શું છે, તો લસિકા તંત્રમાં લસિકા વાહિની અને એની અંદર ફરતું ફ્લુઇડ એટલે કે લસિકા, બરાબર છે, લસિકા પ્રવાહી. બીજું શું આવે તો ગાંઠ આવે, લસિકા ગાંઠ. જો આ ગાંઠ જે છે બધી આ એક્ઝિલરી બધી ગાંઠો છે, લસિકા ગાંઠ એટલે કે એને કહેવાય લિમ્ફ નોડ. ચલો, બીજું શું આવે આમાં મહત્વનું? આમાં મહત્વનું બીજું છે, અહીંયા તમે જોશો સ્પ્લીન. તમને મેં શીખવાડ્યું સ્પ્લીન, ખબર છે ને, બરોડ, બરાબર, એ પણ બહુ મહત્વનું છે. તો આ બધા સાથે મળીને જે તંત્ર બને એને કહેવાય લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્ર. આ લસિકા પેશીય જળ આપણે એકવાર વાંચી લઈએ શું છે. તો રુધિર જ્યારે પેશીઓની અંદર બરાબર, રુધિર જ્યારે પેશીઓની અંદર રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં નીકળે છે. આ મુક્ત થતા પ્રવાહીને આંતરકોષીય જળ અથવા પેશીય જળ કહે છે. તેમાં રુધિરરસ જેવી જ ખનિજ વહેંચણી જોવા મળે છે. રુધિર અને કોષો વચ્ચે પોષક તત્વો, વાયુઓ વગેરેનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. વાહિકાઓનું વિસ્તૃત માળખું જેને લસિકા તંત્ર કહે છે, કે જે આ બરાબર, તો શું લખ્યું છે? હા, વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને લસિકા તંત્ર કહે છે, બરાબર, લસિકા તંત્ર કહે છે, જે આ જળને એકત્રિત કરી મોટી શિરાઓમાં પાછું ઠાલવે છે. ઓકે, તો આ બધું જે જળ છે આવી રીતે વાહિનીઓમાં જાય, બરાબર, આ પ્રવાહી જે છે એને વાહિનીઓમાં જાય અને અહીંયા જ્યારે મોટી શિરાઓ અહીંયા હૃદયની અંદર જતી હોય ને, અહીંયા બતાવ્યું નથી પણ અહીંયા મોટી શિરાઓ જે હૃદયમાં જતી હોય ને અહીંયા ઠાલવી દેવામાં આવે આમ. ઓકે, જ્યારે એનાટોમી ભણશો ત્યારે બહુ ડિટેલમાં સમજશો. લસિકા તંત્રમાં જોવા મળતા આ જળને લસિકા કહે છે. લસિકા એક રંગ વગરનું પ્રવાહી છે અને લસિકા કણો ધરાવે છે, બરાબર, જે શરીરની રક્ષા એટલે કે રોગ પ્રતિકારકતા પ્રતિક્રિયા માટે જવાબદાર છે. તમે કહેશો લસિકા કણ તો આપણા પેલા ના કહેવાય, જે આપણા WBC જે છે એમાં કણિકા વગરના હતા, એમાંથી નીકળ્યા હતા. જી હા, એ જ લસિકા કણો, બરાબર છે, અને એ જ પ્રવાહી જે આપણા રુધિર રસનું પ્રવાહી હતું, એ બધું જે છે એની જ વાત છે. આ બધું એ બધા સાથે મળીને એક અલગ તંત્રની રચના કરે, એને કહેવામાં આવે છે લસિકા તંત્ર. ઓકે, લસિકા જે છે પોષક ઘટકો, અંતઃસ્ત્રાવ વગેરે માટે પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. હા, વાયુ વિનિમય અને પોષક તત્વો તો બરાબર છે, એની સાથે અંતઃસ્ત્રાવ માટે પણ બહુ મહત્વનો એક ફાળો ભજવે છે. આંતરડાની અંદર રસાંકુરોની હાજર પયસ્વીની એક જાતની લસિકા વાહિની છે, બરાબર, એમાં રહેલ લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે.
ચલો આ બધું ખબર પડી, એકવાર સમજાવી દો ને. મોટું એ છે કે આપણું રુધિર કેશિકામાં રુધિર જતું હતું, આ હતા કોષ. તો ડાયરેક્ટલી આપણે આપવું હોય તો કઈ રીતે આપશું? તો એની વચ્ચે એક આંતરકોષીય જળ. આ આવ્યું ક્યાંથી ભાઈ? આ બન્યું ક્યાંથી? બનવાની ક્યાં રીત હતી? જો એવું કંઈ બન્યું નથી. તમારી આ રુધિર કેશિકા હતી, તો એમાંથી ધીમે ધીમે પાણી થોડું બહાર આવી જાય. ઓકે, મોટું પ્રોટીન અંદર રહી જાય, કારણ કે આ જાડી જેવી રચના છે, બધું થોડું બહાર આવી જશે. જી નહીં, આરબીસી અંદર રહી જાય, ડબ્લ્યુબીસી બધા અંદર રહી જાય, પ્લેટલેટ્સ અંદર રહી જાય, પણ જાડી છે, સમજો જાડી, તો બધી મોટી વસ્તુ અંદર રહી જાય, પણ થોડું પાણી, બરાબર છે, અને પોષક તત્વોવાળું જે પાણી છે ખાલી થોડું બહાર આવી જાય. એટલે અહીંયા લખ્યું છે કે પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડીને જે બીજું રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય જે ઓગળેલા પદાર્થો છે ને એ બધા થોડા બહાર આવી જાય, અને બહાર આવી જાય જે જળ બને છે એને કહેવાય આંતરકોષીય જળ અથવા તો પેશીય જળ. બરાબર છે? ચલો સમજી ગયા તમે? આ પેશીય જળ છે એ જ લસિકા છે. જી હા. અને આ બધું જે છે એ પોષક તત્વો, વાયુઓ એ બધાના વિનિમય માટે બહુ જવાબદાર છે. બીજી વસ્તુ, આ બધું પાણી જે છે એ બધું ભેગું થઈને આખી વાહિનીઓમાં ફરતું રહે આપણા બોડીમાં. ફરીને છેલ્લે બધું ભેગું થઈને નીચેવાળું ઉપર આવે, અહીંનું હાથનું અહીંયા આવે, બરાબર? આ બધું ફરીને અહીંયા હૃદયની બાજુએ જે આપણી મહાશિરા હોય ને એની અંદર ઠલવાઈ જાય. બરાબર છે? એટલે પાછું બ્લડમાં આવી ગયું, બ્લડમાંથી પાછું નીકળી જશે, અહીંયા આવશે ત્યારે કોષ જોડે. એટલે આ પ્રક્રિયા ચાલુ રહે. અને જે લસિકા છે અહીંયા જે ફરતું હોય ને, આ લસિકા વાહિનીમાં લસિકા, એની અંદર લસિકા કણો પણ આવેલા હોય છે. ચલો વાત પૂરી થઈ ગઈ. આમાં કંઈ નવું શીખવાનું છે નહીં, પણ લસિકા તંત્ર રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જવાબદાર છે. તો આ લસિકાને એમ કહું તો ચાલે કે રુધિર રસ જેવું જ છે. જી હા, રુધિર રસ જેવું છે. હા, થોડા મોટા પ્રોટીન એની અંદર હોય નહીં, કારણ કે બધા આ ગળાઈને આવે ને એટલે બધું ના આવી શકે બહાર. હા, પણ બીજું બધું એના જેવું સેમ જ હોય, રુધિર રસ જેવું જ હોય. ઓકે, તો હું એમ કહું તો ચાલે કે રાસાયણિક બંધારણની આધારે આ સમાન જેવું છે. જી હા, આ સમાન જેવું છે, બરાબર. પણ સ્થાનની દ્રષ્ટિએ અલગ અલગ નામ. જેમ કે રુધિર રસને લો કે પછી આપણા લસિકાને, બે સેમ સરખા જેવું જ છે બંધારણની દ્રષ્ટિએ, પણ ક્યાં છે એના પર આધાર છે. જો રુધિરમાં હોય તો રુધિર રસ છે, અને આવી રીતે પેશીઓની વચ્ચે હોય તો એને પેશીય જળ લસિકા કહેવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે, જો રુધિર રસ જે છે, જ્યારે રુધિરમાં આ જે વસ્તુ છે, આ જે આ પ્રવાહી છે, એ જો રુધિરની અંદર હોય તો એને રુધિર રસ શબ્દ નામ આપવાનું. જો એ પેશીઓની વચ્ચે હોય તો પેશીય જળ નામ આપવાનું. જો લસિકા વાહિનીની અંદર ફરતું હોય તો એને લસિકા નામ આપવાનું. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિ, બંધારણની દ્રષ્ટિએ સમાન છે, ખાલી જગ્યા કઈ છે એના આધારે એનું નામ છે. રુધિરમાં તો રુધિર રસ, પેશીઓની અંદર હોય તો પેશીય જળ, લસિકાની અંદર હોય તો લસિકા. ચલો હવે આ જુઓ, તમે એક વસ્તુ તમને કહું, એક પયસ્વિની નામની લસિકા આવે. પયસ્વિની નામની લસિકા જે છે એ આપણા આંતરડાના રસાંકુરો, આવા રસાંકુરો, આંતરડાની અંદર આવા રસાંકુરો, આંતરડું છે ને તો એની અંદર આવા રસાંકુરો, તો એની અંદર આવી રીતે એક પયસ્વિની નામની લસિકા આવે જે ચરબીનું શોષણ કરે છે. આ તમારે યાદ રાખવાનું છે. અત્યારે તમારે પાચનવાળું ચેપ્ટર આવતું નથી, પણ કામ લાગશે. ચલો, આટલું ખ્યાલ આવી ગયો તમને? હવે પરિવહન માર્ગ. ચલો હવે જુઓ, તમને મારે એટલું પહેલાં તો મારે તમને થેન્ક યુ કહું છે, તમે વસ્તુ સમજો છો. મારી એક્ઝામ ચાલુ છે, અત્યારે એક લેક્ચર પણ લઈ ના શકાય, કારણ કે તમને ખ્યાલ હશે જ્યારે તમે સેકન્ડ યર MBBSમાં આવશો તમને ખ્યાલ હશે માઇક્રોબાયોલોજી, પેથોલોજી, પછી આ ફાર્મેક્સ સૌથી ખતરનાક, બરાબર. આ 3 સબ્જેક્ટ તમારા આવતા હોય, સાથે થર્ડ યરના 2 સબ્જેક્ટની પણ એક્ઝામ ચાલુ જ હોય વચ્ચે સેકન્ડ યરમાં. હા ભાઈ, તો આ બધું ચાલતું હોય, તમે સેકન્ડ યરમાં આવશો એટલે તમે કહેશો કે આર્યનભાઈ જોરદાર કહેવાય, સેલ્યુટ છે યાર, તમે એ વખતે તમે ને તમારા બધા ફ્રેન્ડ સાથે મળીને આ રીતે અમને ક્રેશ કોર્સ લોન્ચ કર્યો હતો, આ રીતે બધું સમજાવતા હતા અને ફ્રીમાં બધું લેક્ચર લેતા હતા. તમને લાગશે કે અમે શું કરી રહ્યા છે એમ. તમે આવશો એટલે તમને ખ્યાલ આવશે કે MBBSમાં આ ટાઈમ તમને મળે જ નહીં, ટાઈમ કાઢી જ ના શકો, બરાબર છે. અત્યારે મારે 1 મિનિટ પણ બગાડ્યા વગર સીધું વાંચ કરવાનું હોય તો પણ હું ખબર નહીં તમારી જોડે ભણાવું છું, તમારી જોડે વાતો કરું છું, પણ મને ખબર છે કે તમારી સિચ્યુએશન શું છે. એટલે તો પણ હું જુઓ વચ્ચે જ્યારે પણ ટાઈમ મળે 1-1 કલાકનું લેક્ચર લઈ લઉં છું. મને થાક્યો હોય કે ઊંઘ્યો ના હોય બધું કશું જોતો નથી હું, બરાબર છે. મારા ટીમવાળા જે છે બિચારા ફોન ઉપાડવાનું પૂરેપૂરો ટ્રાય કરે છે કે તમારો કોલ ઉપાડી શકે, તમને વાત કરી શકે, બરાબર. બધા પોતપોતાના એનાથી બહુ સારું કરે છે. તમારે અત્યારે જો 12 તારીખ સુધી તમને લેક્ચર, હવે હું 4 કલાક ભણાવીને આખું ચેપ્ટર પૂરું કરી શકું છું, 6 વાગે ચાલુ કરી અને 10 વાગે પતી જાય, પણ કેમ નથી થતું? કારણ કે 1 કલાકનો પણ ટાઈમ નથી મળતો. આ તો હું ટાઈમ કાઢું છું, અત્યારે પૂરું થશે સીધું હું લઈને બેસી જઈશ પેથોલોજી, બરાબર. કારણ કે એક એક્ઝામે પ્રેક્ટિકલમાં વાયવા હોય, ઓસ્પી હોય, ઘણું બધું કેટલી વસ્તુઓ અંદર ચાલતી હોય, બરાબર છે. એ બધું કરવામાં બહુ ટાઈમ લાગે, તો પણ હું ટાઈમ કાઢું છું. તો તમારી ફરજ બને છે કે તમે જો તમારી વચ્ચે લેક્ચર નથી મળતા તો તમારી ફરજ એ છે કે ફટાફટ તમારે બીજા સબ્જેક્ટ લઈને બેસી જવાનું, કેમિસ્ટ્રી, ફિઝિક્સ વાંચવાનું. 12 તારીખ પછી ના મળે, બરાબર, તો તમારે કહેવું પડે ના ભાઈ આર્યનભાઈ તમે આળસ કરો છો. પુષ્કળ પુરુષાર્થ છે, આની અંદર મહેનત છે, બરાબર છે. તો તમારે હવે જેમ કે આનું લેક્ચર મને ભણાવવાની બહુ ઈચ્છા છે, પણ જો આ ભણાવવા રહીશ તો પછી મારું ગઈ એક્ઝામ, બરાબર. કંઈ નહીં તો ખાલી મારે
પરફોર્મ સારું તો કરવું પડે ને યાર, થોડું ચાલે. MBBSમાં છે થોડું ખબર પડે ને તમને. તો મારા ભણવા કરતાં હું તમારા ભણવાને બહુ મહત્વ આપું છું, પણ સમયને થોડીક સમજ રાખજો કે ભાઈ આનો લેક્ચર કેમ નથી આવતું જલ્દી. મારે બધા ચેપ્ટર પૂરા કરવા છે. હું તમને ટ્રાય કરીશ, પ્રોમિસ કરું છું કે મારે બધા સિલેબસ પૂરો કરવો છે. કઈ રીતે કરી છે મારા પર છે. 12 તારીખ આવો તો બરાબર છે. ત્યાર સુધી થોડું ધ્યાન રાખો. જેમ જે શીખવાડું છું શાંતિથી સમજતા રહો. બરાબર છે. ચલો, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે. ભૂલતા નહીં, આમ ગભરાઈ નહીં જવાનું. લેક્ચર નથી આવતા, સિલેબસ કઈ રીતે પૂરો થશે ભાઈ, થશે. ટેન્શન ના લે. બરાબર, કરાવીશું, ટેન્શન નહીં. અત્યારે ખાલી તારું શું ફોકસ છે? કેમિસ્ટ્રી કરો, ફિઝિક્સ કરો. બરાબર છે. જે આગળનું કર્યું એ થોડું તે કરો, ટેન્શન ના લો. બરાબર છે. ચલો, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.